कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जिनाणाय कुणन्ताणां सौवं विमोक्षकारणं सुन्दरमपि सबुद्धिये सौवभवनिबन्धनम्। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષો નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 58-59-60. ધર્મના મતભેદ ભાગ 1, ભાગ 2, ભાગ 3. પરમ કૃપાળુ દેવે વન પ્રવેશ કરાવ્યો. પાઠમાં 51મો પાઠ. ત્યારથી વિચાર કરીએ, જીવનમાં વન પ્રવેશમાં વિચાર કરીએ તો ત્યારે ધર્મની વિચારણા કરવી જ જોઈએ એમ સંબોધતા જાણે વિવેકનો પાઠ લખ્યો, વૈરાગ્ય બોધ્યો, મહાવીરના શાસનમાં મહાવીર સ્વામીની શું આજ્ઞા છે, શું જીવીએ છીએ, જેમાં જીવીએ છીએ તે સત્પુરુષ થઈ ગયા તેની શું આજ્ઞા છે, બીજા મહાવીર થઈ ગયા, કૃપાળુદેવ થયા તેમની શું આજ્ઞા છે, વળી શૌચનું સ્વરૂપ સમજવું જોઈએ, પવિત્રતા શું કહેવાય આત્માની અને બહારની દેહની. તે વિચાર કર્યા પછી ધીમે ધીમે ફરીથી પાછું વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ હોવાથી વૈરાગ્યનો પાઠ મૂક્યો. વચ્ચે કેટલુંક આવશ્યક કહ્યું કે ક્ષમાપના, સામાયિક પ્રતિક્રમણ, સામાન્ય નિત્યને વગેરે કરવું જોઈએ. અને ફરીથી પાછા જ્યાં હતા જ્યાંથી શરૂ કર્યું હતું કે હવે તો ચેતના વન પ્રવેશ થઈ ગયો તો વૈરાગ્ય 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 વિવેક કરવાનો છે, દેહાત્માનો વિવેક કરવાનો છે, જળચેતનનો વિવેક કરવાનો છે, સંસારમાંથી સંસાર ભાવથી ઉઠી અને પ્રતિપક્ષી એવા મોક્ષ ભાવ, મોક્ષ સ્વરૂપ થવાનું છે. તો ધર્મ શું એ સમજવા માટે ધર્મ કોને કહેવાય તો કે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય ન હોય તો કાંઈ થઈ શકતું નથી. એ વૈરાગ્યને પાયો કીધો, પાયામાં પણ પહેલી ઈંટ કીધી. અને ત્યાર પછી શું કામ મતભેદ પડ્યા છે તો કૃપાળુદેવને લાગી આવી છે, કરુણા છે એટલે મૂક્યું છે, જેમ છે તેમ વસ્તુ સ્થિતિ મૂકી છે. તે યથાશક્તિ વિચાર કરીએ. ધર્મના મતભેદ ભાગ 1. આ જગતી તળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે એ ન્યાય સિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ રૂપાંતર પામ્યા જાય છે એ સંબંધી કેટલોક વિચાર કરીએ. આ જગતી તળ, આ દુનિયામાં, આ પૃથ્વીના પટમાં, પૃથ્વીના પાતાળમાં, આ સમસ્ત સૃષ્ટિમાં, આ 14 રાજલોકમાં, આ અખિલ બ્રહ્માંડમાં જ્યાં જાઓ ત્યાં અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. એટલે ધર્મ સતની વસ્તુ છે, ધર્મ પોતે જ સત છે અને તેમાં મત આવ્યો એટલે મતભેદ એમ કહેવું પડે છે. જ્યાં મત છે ત્યાં સત નથી, જ્યાં સત છે ત્યાં મત નથી. મમતા છે ત્યાં સમતા નથી, સમતા છે ત્યાં મમતા નથી. રાગ છે ત્યાં વૈરાગ્ય નથી, વૈરાગ્ય છે ત્યાં રાગ નથી. રાગ વિના સંસાર નથી અને વૈરાગ્ય વિના મોક્ષ નથી. તો આમ ધર્મના મત શું કામ પડ્યા તો કે જે વસ્તુ સાચી છે, સારી છે, 100% સમ્યક છે તે ન સમજાતા, તે ન વિચારાતા, તેના પ્રત્યે કોઈ લક્ષ ન જતા, અગર તો તે સમજણમાં ન લેતા, શ્રદ્ધામાં ન લેતા, જે આપણા અભિપ્રાય બુદ્ધિથી જે કંઈ વચનો બહાર પડ્યા અને પડતા જાય છે તે બધા મત છે. નાની નાની વસ્તુમાં પણ આપણા મતાંતર છે, જુદા જુદા મત છે, જુદો અભિપ્રાય છે, જુદી દૃષ્ટિ છે. તો ધર્મ જેવા ધર્મમાં જે સત સ્વરૂપ છે ત્યાં પણ મત પડ્યા. તે મત એટલે બીજું કાંઈ નહીં, સતથી દૂર, સતને ક્યાંય મેળ ન પડે તેવું અસત કલ્પના તે ધર્મ કેમ હોઈ શકે? તે અધર્મ હોય. ધર્મના મતભેદ કહેતા જ કે ધર્મ સંબંધી યથાયોગ્ય વિચારણા નથી, સમજણ નથી, તે જ સૂચવે છે તે અધર્મ છે, તે ધર્મ નથી. અને આ અનાદિકાળથી છે, આજના નથી, વર્ષોના વર્ષોથી છે, એ ન્યાય સિદ્ધ છે.
એ હકીકત છે, એ ન્યાય સિદ્ધ વાત છે. બધાએ સાબિત કરેલું છે, બધા સમજી ચૂકેલા છે, બધા અનુભવી ચૂક્યા છે, એમાંથી પસાર થઈ રહ્યા છે. એ મતભેદો કંઈ રૂપાંતર પામ્યા જાય છે. મતભેદનું સ્વરૂપ બદલાય છે. મતભેદ જે કંઈ છે તેમાં ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે. એનું જ નામ મત. સત ત્રણેય કાળ અબાધિત હોય, સિદ્ધાંત અખંડ હોય, એમાં ભેદભાવ ન હોય, એક જ વસ્તુ હોય. સાચી હોય તે હર હંમેશ ત્રણેય કાળ માટે સાચી જ હોય. એ ખોટી અથવા એ જુદી એમ કહીએ ત્યાં જ સમજાય છે રૂપાંતર, અવસ્થાભેદ, પર્યાયભેદ, સ્ટેજ બદલાઈ ગયા. તે ન થવું જોઈએ. એટલે કે સત સત જ છે, ધર્મ ધર્મ જ છે. આ મતભેદ હોવાથી રૂપાંતર પામ્યા છે. એ સંબંધીનો વિચાર કરવાની વાત છે. કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે. કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે, કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે, કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે, કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે, અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. ફરીથી પહેલું લખ્યું કે કેટલાક ધર્મમત છે પરસ્પર મળતા છે, એકબીજાને મળતા ઝૂલતા છે, બહુ ભેદ નથી. અને કેટલાક એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જાય છે, એક પૂર્વમાં તો બીજો પશ્ચિમમાં, એમ બધા પ્રકારના છે. કેટલાક છે તે કેવળ નાસ્તિકના પાથરેલા છે. આ નાસ્તિક કોણ? ન અસ્તિ ઇતિ નાસ્તિક. પુણ્ય નથી, પાપ નથી, ધર્મ નથી, કર્મ નથી, સંસાર નથી, મોક્ષ નથી. જે કંઈ છે તે આપણી નજર સામે છે તેટલું સહ્યું, તેટલું સહી. તો મનુષ્ય ભવ, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એમ કરીને ચારવાક નામના ઋષિ થઈ ગયા. એ ઋષિ છે, આર્ષ દૃષ્ટા છે, એને દીર્ઘદૃષ્ટિ છે, કાંઈક સમજણ છે, બુદ્ધિ છે, છતાં તે સમયને અનુરૂપ તેમણે જે દર્શન પ્રવર્તાવ્યું, જે મત પ્રવર્તાવ્યો, પ્રચાર કર્યો, તેનું નામ ચારવાક દર્શન અથવા નાસ્તિક દર્શન અથવા લોકાયત દર્શન. આ લોકાયત દર્શન કયો કે નાસ્તિક કયો કે ચારવાક કયો, બધા એના પર્યાય શબ્દ છે, પર્યાય નામ છે. હકીકતમાં બૃહસ્પતિ નામના જે થયા ચારવાક ઋષિ અને એના મુખ્ય શિષ્ય પટ્ટ શિષ્ય બૃહસ્પતિ, તેણે જે મત પ્રવર્તાવ્યો તે ચારવાક. આ દુનિયામાં કાંઈ નથી, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પી લેવું, ખાઈ પીને મોજ મજા કરી લેવી. પંચમહાભૂતમાંથી જીવ જન્મ્યો હશે, તત્વોમાંથી ઉત્પત્તિ થઈ છે, એમાં વિલીન થઈ જાય છે. બાકી કાંઈ સ્વર્ગ નરક નથી, ધર્મ કર્મ નથી, પુણ્ય પાપ નથી. એમ ઘણું પ્રતિપાદન કર્યું છે લોકાયત દર્શને. એને પણ જ્ઞાની પુરુષની ઉદારતા છે, સર્વજ્ઞ તત્વની ઉદારતા છે કે તેમણે તેને પણ દર્શનમાં સમાવેશ કર્યો છે. કેટલાક એટલી પણ ધર્મ સહિષ્ણુતા દાખવી શકતા નથી કે એવા મતનું કાંઈ આપણે કામ નથી, એ દર્શનને આપણે શું કામ વિચારવું જોઈએ કે આત્મસાત કરવું જોઈએ કે વિચારણાના લેવલે પણ લેવું જોઈએ, એમ કેટલાક માને છે. પણ નાસ્તિક કહી દીધા કે એને કોઈ જાતની આસ્થા એટલે કે આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા નથી, આત્મામાં શ્રદ્ધા નથી. એનું નામ ન અસ્તિ નાસ્તિક. ધર્મ કર્મ સ્વર્ગ નરક પુણ્ય પાપ આત્મા જેવું કાંઈ છે બે નહીં, એમ કહેનારા તે નાસ્તિક છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. સામાન્ય નીતિ, સારું કરવું, કોઈનું ખરાબ કરવું નહીં, કંઈ બગાડવું નહીં, પરોપકાર કરવો, આપણાથી થાય તેટલું બધાનું સારું વિચારવું ને સારું કરવું, એક જાતનો માનવ ધર્મ. અને ખોટું કરવું નહીં, અન્યાય કરવો નહીં, અનીતિ કરવી નહીં. અને બને ત્યાં સુધી બધું બધાને સારા કહેવા, બધું સારું કહેવું. અને જે કાંઈ ભગવાને પાયામાં બોધમાં મૂક્યું છે, ધર્મનું બંધારણ શું છે, પાયો શું છે, તો કે નીતિ જ છે. સકળ આનંદ અને નીતિ એ જ ધર્મનો પાયો અને બંધારણ છે. તો નીતિમત્તાથી જીવવું, બીજું કાંઈ વાતમાં માલ નથી. એને જ ધર્મ કીધો છે. બાકી આ દેવ, આ દેવી, આ માતાજી, આ ઈષ્ટદેવ, આ ઈષ્ટદેવી, આ સર્વજ્ઞ દેવ, આ પંથ, તે પંથ કાંઈ નથી. પણ સારી રીતે રહેવું એટલે માનવ ધર્મની મુખ્યતા, અને એમાં પણ નીતિમત્તાથી રહેવું, તેને ધર્મ કર્યો છે. તેમની કુલીનતા શાલીનતાની વ્યાખ્યા પણ એવી છે કે જે માનવપણું સમજે છે અને જે માનવની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો તે કુલીન છે. ને જો માનવની મર્યાદાનું ઉલ્લંઘન કરી જાય છે તો એ અકુલીન છે. અર્થાત ધર્મ અધર્મની વ્યાખ્યા જ એની આ પ્રમાણે છે કે માનવતા વાપરે, માનવ સમજીને માનવ પ્રત્યે અને બધા પ્રત્યે માનવતાપૂર્ણ વ્યવહાર કરી જાણે તો એ કુલીનતા અને એ શાલીનતા અને એ જ ધર્મ, એ જ સંસ્કાર, બાકી અધર્મ. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. અહીંયા પરમ કૃપાદેવે વળી જ વાપર્યો છે. એટલે જ્ઞાન હોય તો જ ધર્મ થાય. વાત તો સાચી છે, પણ તે કયું જ્ઞાન તે મૂક્યું નથી.
પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા, એ પ્રમાણે તો પહેલું જ્ઞાન જ છે, પણ અહીંયા જ્ઞાનને ધર્મ કહે છે. એટલે શાસ્ત્ર જ્ઞાન અથવા તો કોઈ પણ બાબતનું ભણવું ગણવું ને પારંગત થવું તેને ધર્મ કયો છે. કાંઈ પણ વાંચવું, પછી ડૉક્ટર થવું, એન્જિનિયરિંગમાં જવું અથવા તો કંઈ મેડિકલમાં જવું કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જવું ને તેમાં પારંગત થવું, વેદાંત ભણવા તો એમાં પારંગત થવું, જૈન શાસ્ત્રો ભણવા તો એમાં પારંગત થવું, પંડિત થવું તો તેમ કરવું. કાંઈ પણ ભણવું, વાંચવું, ગણવું, શીખવું. મુખ્ય 6 અંગ કીધા છે, મુખ્ય 14 મહાવિદ્યા કીધી છે. તે બધું શાસ્ત્ર જ્ઞાનની વાત આવી, પણ અહીંયા અનુભવ જ્ઞાનની વાત મૂકી નથી. માત્ર જ્ઞાન છે તો ધર્મ છે. એટલે કે ભણવું, ભણાવવું, શીખવું, શીખવાડવું, વાંચવું. આપણે કહીએ છીએ ને કે વાંચવા લખવાનો શોખ, બસ એ જ છે. વાંચીએ લખીએ તો જ બધું થાય ને, એમ કરીને જ્ઞાનને જ ધર્મ કહી દીધો છે. પછી વ્યવહાર, ક્રિયા, પ્રવૃત્તિ અત્યંત ગૌણ પામી ગયું છે અને એ ખોટું થાય છે. કેટલાક અજ્ઞાનને ધર્મ મત કહે છે કે જોઈએ તો ઉપાધિને, જાણીએ તો ઉપાધિને, દેખવું ને દાજવું, માટે કાંઈ સારું જાણવું નહીં. હિત શું છે, અહિત શું છે, શુભ અશુભ શું છે, સારું ખોટું શું છે, સારું નરસું શું છે, એવો કાંઈ વિચાર કરવો નહીં, એવું કાંઈ જાણવું નહીં. આ ભક્ષ્ય કહેવાય, આ અભક્ષ્ય કહેવાય, આ કરાય, આ ન કરાય, આનાથી તરાય, આનાથી ન તરાય, આવો કાંઈ વિચાર જ કરવો નહીં. અને ભરપૂર જે અજ્ઞાન છે, જે દશામાં હોઈએ છીએ, જેમ સમસ્ત જગતના મોટા ભાગના જીવ અજ્ઞાની છે. એટલે આ નવાઈ લાગે છે કે આવું આપણે કરતા નથી, પણ ખરેખર અજ્ઞાન દશામાં જીવ મિથ્યાત્વની મોજ લેતા લેતા જીવે છે, ડૂબે છે અને ખરેખર ભવસાગરમાં ડૂબકી મારી દે છે. સંસાર તરવાની બદલે સંસાર સાગરમાં જ તરતો રહે છે, ભવસાગરમાં જ રહે છે, મોક્ષે જતો નથી. તો અહીંયા કેટલાક અજ્ઞાનને ધર્મ મત કહે છે કે કાંઈ જાણવાની જરૂર જ નથી, બસ આ મનુષ્ય ભવ મળ્યો છે અને જેટલું નીતિથી જ્ઞાનથી જીવાઈ જાય તેટલું ખરું, બાકી કાંઈ કરવું નહીં, વધારે કાંઈ જાણવું નહીં. જે કંઈ છે તે આ છે અને એનો સ્વીકાર કરવો. એટલે અજ્ઞાનનો જ સ્વીકાર કર્યો છે, એને ધર્મ મત કહે છે. કેટલાક ભક્તિને ધર્મ કહે છે કે જો ભક્તિ છે તો બધું છે, ભક્તિ નથી તો કાંઈ નથી. પછી એમાં ભક્તિનું સ્વરૂપ સાંગોપાંગ સમજી શકતા નથી, એટલે અધર્મરૂપ બની જાય છે. નહીંતર તો ભક્તિથી ધર્મ છે, જ્ઞાનથી ધર્મ છે, એમાં આપણે ના કહેવાની હોય જ નહીં. પણ કેટલાક આવું કરે છે, એકાંતે લઈ લે છે, એ કાંઈ જ સમજવું નહીં, કાંઈ જ વિવેક કરવો નહીં, પણ બસ માત્ર ભક્તિ કરવી. પણ ભક્તિ શું? ભક્તિનો અર્થ ખબર નથી, ભક્તિનું સ્વરૂપ સમજ્યા નથી, તો ભક્તિ કહેતા શું? ભગવત સ્મરણ એટલી પણ ખબર નથી. એમનેમ ગાઈ જવું, એમનેમ કીર્તન કરી જવું, એમનેમ વિચારી જવું, કઈ રીતે ભક્તિ કરવી અને કોની ભક્તિ કરવી, શેની ભક્તિ કરીએ છીએ? શુદ્ધાત્માની ભક્તિ કરીએ છીએ તો ભક્તિથી મોક્ષ છે, ધર્મ છે. નહીં તો શેનાથી મોક્ષ છે? દરેક વ્યક્તિ એમ કહી શકે અમે અમારા ઈષ્ટદેવની ભક્તિ કરીએ છીએ, તો તેથી કાંઈ તે ધર્મ નથી. એટલે અહીંયા કહે છે કેટલાક ભક્તિને કહે છે, એકાંતે લઈ જાય છે તેની વાત છે, એક પક્ષીયતા કરે છે, માત્ર કહી દે છે તેનો વાંધો છે. કેટલાક ક્રિયાને કહે છે. કાંઈ પણ કરવું, કાંઈ પણ પ્રવૃત્તિ કરવી તે ધર્મ. એટલે જેને આપણે પ્રવૃત્તિ ધર્મ કહીએ, ગીતાજીમાં શ્રી કૃષ્ણજીને અર્જુનજીનો સંવાદ છે, તેમાં જેમ સમજાવે છે કે નિવૃત્તિ ધર્મ કોને કહેવો, પ્રવૃત્તિ ધર્મ કોને કહેવો. અનાસક્તપણે કર્મયોગ છે એને પ્રાધાન્ય આપ્યું છે ગીતાજીમાં. તો તે પ્રમાણે ક્રિયાથી જ મોક્ષ છે, ક્રિયાથી જ ધર્મ છે. કાંઈ ને કાંઈ કરતા જ રહેવું તો ક્રિયા એ ધર્મ કીધો. જ્યારે જીનાગમ તરત જ કહી દે કાંઈ પણ કરવું, ક્રિયા તે બંધ. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, એટલે ક્રિયા એ બંધ. તો ત્યાં ના કીધી છે. અને કેટલાક વિનયને કહે છે. શું કહે છે? ધર્મ કહે છે. કેટલાક એમ કહે છે કે માત્ર વિનયથી જ ધર્મ થાય છે. વિનયને ધર્મનું મૂળ કીધું, ધર્મનો દરવાજો કીધો, તો પછી વિનય વિના મોક્ષ કેવી રીતે થાય? એટલે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં નાનેથી મોટાને સંસારમાં જે વ્યવહાર વિનય કીધો, ઉપચાર વિનય કીધો, એવી જ રીતે મોક્ષે જવા માટેના સાધન તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે, તેનો પણ વિનય કરવો જોઈએ. તે સમજીને તે પ્રમાણે કરે તો વિનયથી મોક્ષે. પણ માત્ર વિનય હોય તો જ મોક્ષ છે તો એમ નથી. પગે લાગ્યા કરીએ, ભગવાનને સેકન્ડે ચરણ સ્પર્શ લીધા કરીએ તો મોક્ષ થઈ જાય તેમ તો નથી. વિવેક તો જોઈએ જ છે. વિનય કર્યા પછી કે વિનય ભાવ સહિત વિવેક પણ મોટી વાત છે. વિવેક ન થાય, સાચા ખોટાનો ખ્યાલ ન આવે, દેહાત્માનો વિવેક ન થાય, જળચેતનનો વિવેક ન થાય, આ ખોટું આ સાચું છે, દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે, એવો વિવેક ન થાય, નિત્ય અનિત્યનો વિવેક ન થાય, તો મોક્ષ કેવી રીતે થાય? છતાં કેટલાક માત્ર વિનયથી જ મોક્ષ છે માને છે, ધર્મ છે માને છે. અને છેલ્લે કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. આ દેહ મળ્યો છે, દેહ દેવળ કયું છે, અંદર આત્મા છે એ મંદિર છે, તો આત્મા ભગવાન કીધું અને દેહને મંદિર કીધું, દેવળ કીધું. તો કે દેહ તો સાચવવો જ જોઈએ, શરીર
છે તો બધું છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ પ્રાપ્ત કરવા માટે શરીર તો એક શરૂઆતમાં પહેલું જ જોઈએ, મૂળમાં જ જોઈએ, તે સાધન છે. શરીર સાધન છે, ઇન્દ્રિયો સાધન છે, માટે આ બધાને સાચવવું જોઈએ. એમ કરીને એક મત હંમેશા દેહ ભાવથી સજ્જડ થઈ ગયેલો છે. એક મત મોટો એવો છે, મોટા ભાગના મત એવા છે કે દેહ ભાવને જ પોષે છે. તો દેહ ભાવને, સંસાર ભાવને પોષે તે ધર્મ નથી, તે અધર્મ છે. પણ કેટલાક એને ધર્મ મત કહે છે. જુઓ, અહીંયા પાખંડીના 363 ભેદ મૂક્યા છે. એમાં વિનયવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી આ બધાને લઈ લીધા છે. એ મિથ્યામતીવાળા છે અને એ બધાને કાઢી મૂકવાના છે. આપણે પોતાની અંદર જ રાખીને બેઠા છીએ. કેટલીક વખતે એમ કહીએ માનવતાથી મોક્ષ, કેટલીક વખત એમ થાય કે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો મોક્ષ, કેટલીક વાર એમ થાય ક્રિયાથી મોક્ષ, કેટલીક વાર એમ થાય કે વિનયથી મોક્ષ, અને કેટલીક વાર એમ થાય કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં. આત્મા નથી, કર્મ નથી, ધર્મ નથી, મોક્ષ નથી. અને બૌદ્ધ ધર્મ એવું માને પણ છે કે આત્મા ક્ષણિકવાદી છે. વસ્તુ ક્ષણિક છે તેમ આત્મા પણ ક્ષણિક જ છે. એટલે ત્યાં ભૂલ થાય છે. શૂન્યવાદી ને ક્ષણિકવાદી એમાં પણ 4 મત પડ્યા: સૌત્રાંતિક, વૈભાષિક વગેરે, માધ્યમિક વગેરે. પણ બધાનું કહેવાનું એમ કે શૂન્યવાદ અને બૌદ્ધિક ક્ષણિકતામાં સરી જાય છે. આપણે એવું માનતા નથી. તો આગળ લઈએ. એ ધર્મમત સ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞ વાણીરૂપ અને સત્ય છે. એક તો પોતાનો મત, અને પાછું મારો મત ખોટો હોઈ શકે એ વાત આવતી જ નથી. આપણે તો વિનય વિવેકપૂર્વક કહીએ કે આઈ મે બી રોંગ, અથવા મારું માનવું ગલત હોઈ શકે, મારું કહેવાનું કદાચ ખોટું હોય, મારી કંઈ ભૂલ થતી હોય, એમ કહેવાના બદલે આ જે બધી વાત થઈ તે ધર્મમત સ્થાપકો જે મિથ્યાત્વી છે, પાખંડી છે, તો એવો બોધ કરે છે કે અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞ વાણીરૂપ અને સત્ય છે. અમે જે કહીએ છીએ તે જ સાચું છે અને તે જ સર્વજ્ઞએ કીધેલું છે, તે જ પરમ કૃપાળુ કોઈ પણ પરમાત્માએ કીધેલું છે. બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે. બીજા બધા મત છે, બીજા બધા દર્શન છે, તે ખોટા છે, અસત્ય કહી દીધા, અને કુતર્કવાદી છે. એ લોકોનો તર્ક ખોટો છે, એ લોકોની દલીલબાજી છે, અને જે કાંઈ દલીલ છે એનું ખંડન મંડન થાય તેવી છે, ખંડન થઈ શકે તેવી છે. તો અમે તેવું માનતા નથી. અને પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું. એકે બીજાનું કર્યું, બીજાએ પહેલાંનું કર્યું. વળી બંને મળી ગયા તો ત્રીજો મળ્યો તો ત્રીજાનું કર્યું. એમ એક પછી એક બધાએ યોગ્ય અયોગ્ય રીતે ખંડન મંડન કર્યું છે. જ્યારે વેદાંતના ઉપદેશક આ જ બોધ છે, આ જ બોધે છે. સાંખ્યનો પણ આ જ બોધ છે, બુદ્ધનો પણ આ જ બોધ છે, ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે, વૈશેષિકનો આ જ બોધ છે, શક્તિપંથીનો આ જ બોધ છે, વૈષ્ણવાદિકનો આ જ બોધ છે, ઇસ્લામિકનો આ જ બોધ છે, અને ક્રાઇસ્ટનો પણ આ જ બોધ છે કે અમારું કથન, આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. દરેક મત એમ કહે છે કે અમને માનો, અમારું કથન અમારા કયા પ્રમાણે કરશો તો સર્વસિદ્ધિ આપશે, એટલે કે આત્મસિદ્ધિ આપશે, મોક્ષ આપશે. તો હવે આપણે શો વિચાર કરવો? કૃપાળુ કહે છે. ફરીથી લઈએ કે વેદાંતના ઉપદેશક શું બોધે છે? તો કે વેદાંતના ઉપદેશક એમ કહે છે, મીમાંસા તો એમણે આત્મતત્વની કરી છે. વેદાંત દર્શનમાં 2 દર્શન છે, પૂર્વ દર્શન અને ઉત્તર દર્શન. એમાં જે ઉત્તર મીમાંસા એટલે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા છે એ યજ્ઞ, યાગ, ક્રિયાકાંડમાં પ્રચુરપણે માને છે, એની જ આજ્ઞા કરી છે. અને એટલે જ વૈદિક ધર્મમાં ત્યારે હિંસા, બલિદાન વગેરે બહુ થતું હતું, અને હિંસા ભરપૂર તાંડવ આમ થઈ રહ્યું હતું. તે વખતે જ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો જન્મ થયો છે. આ 6ઠ્ઠી સદીની વાત કરીએ છીએ, તેમાં બહુ એવું હતું, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. અને તે વખતે આટલું બધું પ્રકાંડ પ્રમાણમાં હતું, પ્રચુર પ્રમાણમાં હતું. તે વખતે જ મહાપુરુષોનો જાણે જન્મ થયો છે. એટલે ત્યાં પૂર્વ મીમાંસાની વાત. ઉત્તર મીમાંસા, જેને આપણે વેદાંત દર્શન કહીએ છીએ, તે તો આત્માને આત્મજ્ઞાન સુધી લઈ જાય છે, પણ એમાં કાલાંતરે જે કાંઈ આચાર્યો થયા છે આજે 2500 વર્ષમાં કે 5000 વર્ષમાં, કે એ પણ અનાદિકાળથી હોવાથી, પરાપૂર્વથી ચાલ્યું આવતું હોવાથી, ભલે કેમ કે સૃષ્ટિનો કોઈ કરતા નથી, એટલે એ પણ અનાદિકાળથી ચાલ્યું આવતું દર્શન છે. તો તેમાં શું કહે છે કે તેમાં જે કહે છે તે બધા આચાર્યોમાં મતભેદ છે. આત્માની મીમાંસા તો કરી, આત્મતત્વનું પ્રરૂપણ કર્યું, પણ જોઈએ તેવું યથાર્થ અને સાંગોપાંગ શુદ્ધ થઈ શક્યું નથી. એક કરતાં બીજા, બીજા કરતાં ત્રીજા આચાર્ય જેમ જેમ થતા ગયા તેમ તેમ એ મીમાંસામાં શુદ્ધિ વૃદ્ધિ થતી ચાલી. જ્યારે જીનાગમમાં એવું છે કે એ ત્રણેય કાળે અબાધિત છે, અખંડ સિદ્ધાંત છે. એ 5000 વર્ષ પહેલાં, 5 લાખ વર્ષ પહેલાં, 5 કરોડ વર્ષ પહેલાં, કે અનાદિકાળથી હોવાથી જ્યારે હતું ત્યારે તીર્થંકર દેવ જુદા થયા, બીજા નામ થયા, પણ સદબોધમાં
અંશ માત્ર ભેદ નહોતો. આજે પણ એ જ સિદ્ધાંત ચારિત્ર એક પણે અને અવિરુદ્ધ, એની શુદ્ધતા એમ જ છે, મૂળ માર્ગ સાંભળો જીનનો. જ્યારે વેદાંતમાં સાંગોપાંગ નિરૂપણ નથી, આત્મજ્ઞાન સુધી લઈ જાય, પણ આત્મજ્ઞાન પછી કેવલ જ્ઞાન સુધીનો માર્ગ તો બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા તેમાં નથી. એટલે તે જે કહે છે કે અમે જે કહીએ છીએ સર્વજ્ઞ પ્રણિત તત્વ છે તેમ માની લેવા યોગ્ય નથી. એટલે પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસાની વાત પૂરી થઈ. સાંખ્યનો પણ આ જ બોધ છે. સાંખ્ય દર્શન સંખ્યા પરથી આવ્યું, 25 તત્વને માને છે, આત્માને માને છે. કઈ રીતે માને છે? પ્રકૃતિ અને પુરુષ, પુરુષ અને પ્રકૃતિ આ બે જ મુખ્ય વાત છે. અને તેમાંથી સાંખ્ય દર્શન થયું. 25 તત્વની માન્યતા થઈ, પંચ મહાભૂતની માન્યતા થઈ. એમાં મુખ્ય પુરુષ તત્વ, ત્યાં પુરુષ કહેતા આત્મા લ્યો તો વાંધો નથી. અને પછી શું થયું તો કે પછી પંચ મહાભૂત વગેરે હતું, 5 તન્માત્રા વગેરે થઈ, અને પ્રકૃતિ થઈ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ થયા. પછી પ્રકૃતિમાંથી જન્મ પામ્યું તે મહત્તત્વ થયું. અને મહત્તત્વ એટલે ત્યાં તેઓ બુદ્ધિ કહે છે, આપણે મહત્તત્વ એટલે આત્મા કહીએ છીએ. મહત્તત્વ મહનીય મહ મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. ત્યાં આપણે આત્મતત્વને મોટામાં મોટું મહત્તત્વ કહી દીધું, અને ત્યાં એમણે બુદ્ધિ લીધી છે. એટલે જે પ્રકૃતિ, પુરુષ અને મુખ્ય 25 તત્વથી જ બધું છે, આખું દર્શન એમાં સમાયેલું છે, તે સાંખ્ય દર્શન છે. અને તેમાં પુરુષ પ્રકૃતિ મુખ્ય કીધા. એટલે તે એનો બોધ પણ આપણને સર્વજ્ઞ કહે છે તેવો બોધ લાગતો નથી. બુદ્ધનો પણ આ જ બોધ છે, ક્ષણિકતામાં સરી પડે છે. એટલે એ પણ ચાલે તેવું નથી. આપણે આત્મસિદ્ધિજીમાં પરમ કૃપાળદેવે દરેક દર્શનની દલીલને રદિયો આપ્યો છે, કરુણ રકાસ કરેલો છે. એ 6 શંકા છે એ જ બધી આ ચાલી આવી છે. બુદ્ધનો પણ આ જ બોધ છે, ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે. ન્યાયમત એટલે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન ઘણું લગોલગ જાય છે, નજીક છે. એ અનુમાન ઉપર જાય છે, અનુમાન, તર્ક, લોજિક. અને તેમાં પણ વૈશેષિક દર્શન, ન્યાય દર્શને પણ 16 પદાર્થ માન્યા છે, 16 તત્વ માન્યા છે, અને તે પ્રમાણે બોધ કહે છે. પણ તેમાં એક જ દાખલો આપું કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. તો આપણે સ્વીકારી લઈએ કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોઈ શકે છે, પણ ધુમાડો બીજા કોઈ કારણે પણ થાય, અને અગ્નિ બીજા કારણે પણ હોય. અગ્નિ હોય છતાં ધુમાડો ન હોય. દીવાનો અગ્નિ છે જ છતાં એમાં કંઈ ધુમાડો દેખાતો નથી, થતો નથી. એવી રીતે એ પરસ્પર દલીલવાદ જ છે, અને એમાં કંઈ સરતું નથી. એ સર્વજ્ઞતા એમાંથી પ્રગટ થતી નથી. સર્વજ્ઞે પ્રણિત કરેલું એ દર્શન નથી. તો ત્યાં ન્યાયમતવાળા પણ નીકળી જાય છે. પછી વૈશેષિકનો પણ આ જ બોધ છે. ન્યાય દર્શન, વૈશેષિક દર્શન બંને લગોલગ જાય છે, એટલે આપણે લેતા નથી. ન્યાય દર્શનના પ્રણેતા પતંજલિ અને વૈશેષિક દર્શનના ઘણા ઋષિ હતા. શક્તિપંથીનો આ જ બોધ છે. આદ્યાશક્તિ માતાજી છે તો જ બધું છે, તે વિના કાંઈ નથી. માતા પિતામાં પેલું માતા બોલાય છે, એટલે ત્યાં માતાને જ બધાની બિરદાવતા હોય, અંજલિ આપતા હોય, અથવા તો તેનું જ મહાત્મ્ય ગાતા હોય, જેમ કે દેવી ભાગવત વગેરે શાસ્ત્રો. તો માતાજી સિવાય કાંઈ નથી, કેમ કે આદ્યાશક્તિ છે. માતા સિવાય કાંઈ નથી એ બરાબર છે કે જન્મદાત્રી તરીકે જનની, જગદંબા બધું બરાબર છે, પણ તેથી કરીને તે માતા આપણે થવાનું નથી. માતાને પણ સંસાર પરિભ્રમણ બાકી છે, આપણે સંસાર પરિભ્રમણ બાકી છે. તો આપણે તેના જેવા થવાનું નથી કે હજુ સંસાર માગવાનો નથી. કોઈકનું કલ્યાણ કરવું, કોઈકનું અકલ્યાણ કરવું, તે તેમનો ધર્મ નથી. તે કરી શકે નહીં, થઈ શકે નહીં. આપણે તેમાં માનવા યોગ્ય નથી. તે પરિપૂર્ણ દર્શન નથી, તે સર્વજ્ઞ કથિત બોધ નથી. એટલે તે શક્તિપંથ કહેવાય છે. શક્તિ બંને રીતે છે. આત્માની શક્તિ છે, ત્યાં માતાજી કહેતા માત્ર માતાજીનું એમ નથી. એનું સ્વરૂપ સમજવાનું છે તો એ શક્તિ સ્વરૂપે છે. આત્માની અનંત શક્તિ છે, તેમાં માતાજી હોય કે પિતાજી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તે રીતે વિચારવાનું છે. આત્મા અનાદિકાળથી છે, તો તેમાં આદ્યાશક્તિ કેવી રીતે આવી? એ શક્તિની કોઈક કાળે શરૂઆત થઈ એમ કહે છે, એમ તો છે નહીં. આત્મા અનાદિકાળથી હોવાથી શક્તિ પણ અનાદિકાળથી જ આત્મામાં પડેલી છે. કોઈ દ્રવ્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ સારું કે ખરાબ કરી શકતું નથી. જીનાગમના તીર્થંકર દેવ થઈ ગયા, કૃપાદેવ થઈ ગયા, તે વિતરાગ દેવ પણ આપણું કંઈ સારું ખરાબ કરી શકે નહીં, કરવા આવે નહીં. એ તો સિદ્ધશિલા પર વિરાજમાન છે, મોક્ષે ગયા છે. આપણે જ આપણું કરવાનું છે. આપણે શું કામ એમને ભજીએ છીએ? તો એ વિચારણા થઈ ગઈ છે. છતાં એક વાક્યમાં કહું તો આપણે તેમના જેવા થવું છે. તેઓ સંસારથી પાર પામી ગયા, આપણે પણ પાર પામવો છે. તેઓ જે રીતે પામી ગયા અને જે તત્વ બોધી ગયા તે પ્રમાણે આચરણ કરીને, ફોલો કરીને, અનુસરીને, સાચા મુમુક્ષુ અનુયાયી થઈને આપણે પણ ભવસાગર પાર કરવો છે. માટે આપણે તેમને માનીએ, ભજીએ, પૂજીએ છીએ.
એ સિવાયના દેવમાં શું છે કે હજુ જન્મ મરણ ઊભા છે, તે પણ આપણી જેમ સંસારી છે, ચાર ગતિમાં હજુ એમને આવાગમન છે. તેથી કરીને આપણે તેમને સર્વજ્ઞ પ્રણિત બોધ ન લાગતા માની શકતા નથી. વૈષ્ણવાદિકનો આ જ બોધ છે. વૈષ્ણવ વિષ્ણુના ભક્ત તે વૈષ્ણવ, વિષ્ણુ નારાયણના ભક્ત તે, એમાં વૈષ્ણવમાં બધું આવી જાય. એ પણ આવી જાય છે, હવેલી પંથવાળા પુષ્ટિમાર્ગી પણ આવી જાય છે, અને સ્વામિનારાયણ પણ આવી જાય એક રીતે. કેમ કે એ પણ વૈષ્ણવના જ સંસ્કાર છે કે આત્માની શારીરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ, અશુચિ જે કાંઈ છે એમાં જ માનનારા વધારે છે. ખરેખર સાચા વૈષ્ણવ કે સાચા પંડિત કે સાચા સ્વામિનારાયણ છે તેનો બોધ તો આત્માને સંસાર સાગરથી પાર ઉતારવાનો છે. પણ પાયામાં માનવતા છે, નીતિ છે. પાયો તો લગભગ બધાનો સરખો છે. પછી બાહ્ય ક્રિયાકાંડમાં, બાહ્ય શૃંગારમાં જે મહત્ત્વ આપી દીધું છે તે ભક્તિ, તે શૃંગાર, તે બોધ, તે આચરણીય નથી. તેનું સ્વરૂપ વિચારવા જેવું છે. ઇસ્લામીનો આ જ બોધ છે. મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મ એ પણ કહે છે કે અમારા અલ્લાહ કે અમારું જે કંઈ છે તે બરોબર છે, પૈગંબર થઈ ગયા છે, 24 અવતાર થઈ ગયા છે, અને અમે જે કહીએ છીએ તે બરોબર છે, તેનાથી જ મોક્ષ થઈ શકશે. પણ તે પણ સ્વીકારી શકાય તેવું નથી. જ્યાં ભક્ષાભક્ષનો જ વિવેક નથી, તો કે મૂળ કુરાન ને મૂળ બાઇબલમાં, બાઇબલ ક્રિશ્ચનની વાત આવી ગઈ, બંને સાથે લઈએ છીએ કારણ કે પછી તરત જ ક્રાઇસ્ટનો બોધ છે. તો એમાં ક્યાંય આ ખાવું તે ખાવું, અભક્ષ્ય વાપરવું, માંસાદિક વાપરવું એવી આજ્ઞા છે નહીં. જેણે વાંચ્યું છે તેને ખબર છે એમાં એવું લખેલું નથી. એમાં તો કોઈ જીવને દુભવવો નહીં કે હિંસા કરવી નહીં એવા વિધાનો છે. તો એ બોધ પણ આપણને સર્વજ્ઞ પ્રણિત છે એમ લાગતું નથી, આપણે સ્વીકારી શકતા નથી. ત્યારે ભગવાન કહે છે ક્રાઇસ્ટનો આ બોધ છે, એમાં પણ દયા, નીતિ, ક્ષમા વગેરે સિદ્ધાંતો છે તે આદરવા યોગ્ય છે. બાકી કોઈ ભગવાનના અવતાર હોય અને અમુક અમુક કાળે જન્મ લે છે તેમ તો નથી. અવતારવાદ જીનાગમ સ્વીકારી શકતો નથી. જે મોક્ષે જાય છે, જે પરમાત્મા થઈ ગયા, ભગવાન થઈ ગયા, તે મોક્ષમાં ગયા, તે વૈકુંઠમાં ગયા હોય તે પાછા આવી શકે છે. મોક્ષમાં ગયા હોય તેમને આવાગમન હોતું નથી. ફરીથી પુનરાવૃત્તિ બહાર પડતી નથી. એમને એક જન્મ મરણ હોઈ શકતા નથી. એટલે ત્યાં આપણે સ્વીકારી શકતા નથી. તો કૃપાળુ કહે છે ત્યારે આપણે હવે શો વિચાર કરવો? તો વિચાર કરવા તો બેઠા છીએ કે વાદી પ્રતિવાદી બંને સાચા હોતા નથી, તેમ બંને ખોટા હોતા નથી. આ કૃપાળુદેવનું વચન કેવું ટંકોત કરીને છે કે વાદી અને પ્રતિવાદી બંને સાચા હોતા નથી. લોફુલ લેંગ્વેજ આવી ગઈ. અને બંને ખોટા હોતા નથી. એટલે કે એક ફરિયાદ કરવા આવે, બે પક્ષ પડે અને એક ફરિયાદ કરે, તો ફરિયાદ કરવા આવનારો પક્ષ ખોટો જ હોય ને જેની ફરિયાદ કરી છે એ ખોટો હોય એમ હોઈ શકે નહીં. બંને ખોટા હોઈ શકે નહીં, બંને સાચા હોઈ શકતા નથી. બહુ તો વાદી કંઈક વધારે સાચો અને પ્રતિવાદી કંઈક ઓછો ખોટો એમ બને. એ પણ કેટલું સુંદર કીધું કે વાદી વધારે સાચો હોય અને પ્રતિવાદી ઓછો ખોટો હોય એ બને. કેવળ બંનેની વાત ખોટી હોવી ન જોઈએ. આમ વિચાર કરતાં તો એક ધર્મમત સાચો ઠરે અને બાકીના ધર્મમત ખોટા ઠરે. એક સાચો છે, બીજા ખોટા છે એમ થાય. તો જિજ્ઞાસુ પૂછે છે, આ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય? બધા જ સાચા અને બધા જ ખોટા એમ કેમ કહી શકાય? જો વાદી પ્રતિવાદી બંને સાચા હોતા નથી, બંને ખોટા હોતા નથી, તો પછી ધર્મમાં પણ બધા જ ખોટા અને બધા જ સાચા કેમ હોઈ શકે? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક ઠરીએ. આપણે કહીએ બધું જ ખોટું તો આપણને જ કોઈની શ્રદ્ધા નથી એમ થયું, એટલે આપણે પોતે નાસ્તિક ઠર્યા. અને ધર્મની સચ્ચાઈ જાય એટલે કે ધર્મ જે સત સ્વરૂપે છે, અસ્તિત્વ ધરાવે છે, જેનાથી બધું છે, એની જ નામો નિશાન નાબૂદ થઈ જાય છે, રહેતું નથી. એટલે કે ધર્મની સચ્ચાઈ કહેતાં ધર્મનું અસ્તિત્વ જ જતું રહે છે. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, એ તો હકીકત છે, સ્વીકાર છે કે ધર્મ જેવું તો કંઈક છે, ધર્મથી જ બધું છે. તો ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. ધર્મ વિના કાંઈ નથી, એટલે એ જરૂરી છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવી જોઈએ. માનો કે આપણે એમ કહીએ કે એક ધર્મ સાચો છે અને બાકીના બધામાં કંઈ ને કંઈ વાંધો છે, અસત્ય છે, તો પછી એ સાબિત કરવું જોઈએ. સર્વ સત્ય કહીએ તો એ રેતીની ભેદ કરી. ખરું લખે કૃપાળુદેવ. બધાને સાચા કહી દઈએ તો એને રેતીની ભેદ આપે જોઈ હોય તો ખબર નથી, મેં તો જોઈ નથી. સર્વ ધર્મ દર્શન કે સર્વ ધર્મમત સાચા છે એમ કહી દઈએ છીએ તો એ રેતીની ભેદ કરી, એટલે કે ન કરવા યોગ્ય કર્યું, અશક્યવત વાત છે, એ ટકે નહીં. અને જો આટલા બધા મતભેદ શા માટે પડે છે?
જો રેતીની ભીંત કરી હોય તો જ થાય, બાકી મતભેદ થાય કેવી રીતે? તો સર્વ એક જ પ્રકારના મત સ્થાપવા શા માટે યત્ન ન કરે? જો એક જ વસ્તુ સાચી હોય તો એકને જ બધાએ પકડવું જોઈએ. એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડીવાર અટકવું પડે છે. સાચું શું ને ખોટું શું એ નક્કી કરવા માટે આપણે થોડીવાર અહીંયા આરામ કરીએ છીએ, અટકીએ છીએ. તો પણ તે સંબંધી યથામતી હું કંઈ ખુલાસો કરું છું. એટલે અહીંયા એટલી જ શાંતિથી વિચારણા માટે ભેગા થયા હોય એમ વાત કરે છે કે હવે અટકો, હું વાત મૂકું છું. કૃપાળદેવ પોતાને ઉહાપો થયો છે પછી લખે છે કે હું કંઈક યથામતી ખુલાસો કરું છું. આ મહાપુરુષ કે સત્પુરુષનો કેવો વિનય છે! મને ભવ જણાયા છે, હું જાણું છું, ઘણા ભવમાં ઘણું જોયું છે, શીખ્યો છું. મહાવીર સ્વામી પાસે હતો, મને ખબર છે કેમ હતું, અને હું લખું છું, ઠોકી ઠોકીને કહું છું, એવી રીતે નથી મૂક્યું. કેટલી વિનમ્રતાથી મૂક્યું છે કે તે સંબંધી યથામતી હું કંઈક ખુલાસો કરું છું. તમને સમાધાન થાય એટલે હું સ્પષ્ટતાપૂર્વક કંઈક મારી મતિ પ્રમાણે, મારા અભિપ્રાય, બુદ્ધિ, મતિ, જ્ઞાન પ્રમાણે કંઈક ખુલાસો કરું છું. ત્યાં યથામતી એટલે આમ તો ઘણું કહી દીધું કે મને જે જ્ઞાન જેમ છે તેમ જણાવ્યું છે તેના આધારે હું કહું છું. એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ ભાવનાનો છે. એ ખુલાસામાં કાંઈ મારે ખોટું કહેવાનું નથી, સાચો છે, સત્ય છે, આત્માના અસ્તિત્વની વાત છે, સત પ્રત્યે લઈ જાય તેવી વાત છે, અને વળી મધ્યસ્થ ભાવનાનો છે. હું તટસ્થ રહીને કહું છું, નિર્દોષતાથી કહું છું, કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહમાં, ભેદભાવમાં આવ્યા સિવાય, ભેદબુદ્ધિ રાખ્યા સિવાય કહું છું. એકાંતિક કે મતાંતિક નથી. એકનો જ પક્ષ લેવો કે બીજાનો જ મત લેવો એવું મને કાંઈ નથી. એકાંતે કોઈ વાત કહેતો નથી. પક્ષપાતી કે અવિવેકી નથી. એક પક્ષ લેવો અને બીજાને પાડી દેવો તેનું નામ પક્ષપાત. પક્ષપાતમાં જ બે વસ્તુ આવી ગઈ. એકનો પક્ષ લેવો અને બીજાના પક્ષને પાડી દેવો તો એમ નથી. અને એક પક્ષ લઈને એનું રક્ષણ કર્યા કરવું તો એ પક્ષપાત કહેવાય, એમ પણ નથી. અવિવેકી નથી. કોઈ જાતનો મેં વિવેક છોડ્યો નથી. વિવેક દાખવીને જ વાત કરું છું. અને ઉત્તમ અને વિચારવા જેવો છે એ ખુલાસો. દેખાવે એ સામાન્ય લાગશે, પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળો લાગશે. દેખાવમાં સીધો સાદો લાગવાનો છે, પણ સૂક્ષ્મ વિચારથી એટલે કે આત્મવિચારથી બહુ ભેદવાળો લાગશે. પછી આત્મદૃષ્ટિથી નિરૂપણ કરશો તો એમાં તફાવત લાગશે, આંતરું દેખાશે. શિક્ષા પાઠ 59 ધર્મના મતભેદ ભાગ 2. આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. પહેલું જ વિધાન કહી દીધું સમય ગુમાવ્યા વિના કે આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે આપણને આજ્ઞા કરી દીધી કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. એટલે કે એવો સાચો ધર્મ એક તો આ સૃષ્ટિ પર છે જ. સૃષ્ટિ પર જે સાચો ધર્મ છે તે એક છે, બધા નથી. અને હું એકની વાત તમને કહી દેવા માગું છું. હવે એક દર્શનને સત્ય કહેતા બાકીના ધર્મ મતને કેવળ અસત્ય કહેવા પડે. એક સાચો છે એમ કહેતા જ બીજા ખોટા છે એમ સાબિત થાય છે, પણ હું એમ કહી ન શકું. કૃપાળુદેવે બારી ખુલ્લી રાખી છે, હવા આવવા દીધી છે, આવન જાવન ચાલુ છે કે હું એમ કહેતો નથી કે બીજા બધા કેવળ અસત્ય છે એમ હું કહેતો નથી. એટલે કે 100% ખોટા છે, માત્ર ખોટા છે, જરૂર ખોટા છે એમ હું કહેતો નથી. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચય વળે તો તે અસત્યરૂપ ઠરે. ઇન ઇટ્સ ટ્રુ સેન્સ, વાસ્તવિક રીતે જોતા, પ્યોરલી ને શ્યોરલી તો આત્મજ્ઞાન એટલે કે નિશ્ચય નહીંથી જોતા તો એ અસત્ય વાત છે. સાચી વાત છે કે એક જ આત્મા, એક જ ધર્મ છે, સત્ય છે, બીજા ખોટા ઠરે છે. એમ શુદ્ધ નિશ્ચય નહીંથી અથવા તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી જે આપણે કહીએ છીએ તે, એટલે એબ્સોલ્યુટલી ને રિલેટિવલી કહેવું હોય તો એ પ્રમાણે વાત ઠરે, પણ વ્યવહાર નહીં તો અસત્ય ઠરાવી શકાય નહીં. વ્યવહારથી વ્યવહાર કહેતા જ ભેદભાંગા પ્રકાર આવે તો વ્યવહારથી તેમ કહેવાય નહીં કે એક જ સાચો છે અને બીજા ખોટા છે. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. એક સાચો અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ કહું છું. અસત્ય લખતા નથી. કૃપાળુદેવ કહે છે કે એક ધર્મ સત્ય છે, સાચો છે, આત્મધર્મ સાચો છે એમ કેવું છે એમને. બાકીનામાં શું છે તો કે અપૂર્ણ છે, એ અધૂરા છે, એની બધી વસ્તુ ખોટી નથી, એની બધી વાત ખોટી નથી.
એ વસ્તુમાં જે ભર્યું છે, ગળામાં માનો કે વસ્તુ ભરી છે તો એ ખોટી નથી. એ ઘીનો ઘડો છે તો ઘીનો જ ઘડો છે, પાણીનો છે તો પાણી જ ભરેલું છે, એમાં સોનું મૂક્યું છે તો સોનું જ છે, પથ્થર મૂક્યા છે તો પથ્થર જ છે, પણ અડધો છે, પોણો છે અથવા છેક મુખ સુધી આવતું નથી, થોડુંક બાકી રહે છે, અધૂરો છે અને અધૂરો છલકાય. એટલે તે પ્રમાણે અપૂર્ણ છે અને સદોષ છે. એમાં કોઈક નહીં જેવો નાનો પણ દોષ રહી ગયો છે, સદોષ છે. કોઈકમાં મોટા મોટા દોષ છે, મોટા પથરા છે, કેટલાકમાં નાના છે, કેટલાકમાં કણી છે, પણ કણી મોઢામાં મૂકતા વાગતા આંખમાં બધે વાગે છે, પગમાં, આંખમાં કે મોઢામાં સહેજ પણ રજકણ એટલું હોય તો પણ, ઝેર જેટલું હોય તો પણ ખોટું તે ખોટું, દોષ તે દોષ. એટલે કહે છે કે બાકીના અપૂર્ણ અને સદોષ છે. એટલે પૂરેપૂરા નથી, સાંગોપાંગ નથી અને વળી સદોષ છે, કાંઈ ને કાંઈ દોષ રહેલો છે, ભૂલ રહેલી છે, એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે, તદ્દન દલીલના પાયા ઉપર ટકેલા છે, તે ખોટા છે, રેતીની ભીંત જેવા છે, પડી જાય છે. અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે. નાસ્તિકતાનો કૃપાદેવે સંપૂર્ણ છેદ ઉડાવી દીધો છે કે એ તો અસત્ય જ છે, એમાં સત્પ્રત્યે લઈ જવાની વાત જ ક્યાં આવી, જ્યાં શ્રદ્ધા જ નથી. ક્યાંકથી શરૂઆતથી શ્રદ્ધા તો મૂકવી પડે ને, ક્યાંક તો માથું મૂકવું પડે ને, ક્યાંક તો સ્વીકાર કરવો પડે ને, કે સંસારનો ઇનકાર ને મોક્ષનો સ્વીકાર, તો એમાં ક્યાંક તો માથું મૂક્યું જ ને કે મોક્ષ જેવું કંઈક છે. એટલા માટે કહે છે કે જે નાસ્તિક છે તે તો કેવળ અસત્ય છે, પણ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણ બોધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. પાપ સંબંધી જે કાંઈ ભય બતાવ્યો છે, બોધ બતાવ્યો છે, એવા ધર્મમત સારા છે, સાચા છે, 100% સાચા નથી, ક્યાંક હજી અધૂરપ છે, કચાશ છે, બાકી રહી જાય છે. એટલા માટે તે ધર્મમતને હું અપૂર્ણ અને સદોષ કહું છું. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ. હવે આપણને તરત જ જિજ્ઞાસા થાય કે એક કયું સાચું છે, તો એ નિર્દોષ છે અને પૂર્ણ છે, પૂરેપૂરું છે, પણ તેની વાત હમણાં એ સાઈડ બાજુ પર રાખીએ છીએ, પછી લઈએ છીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બુદ્ધિઓ છે. કૃપાળુદેવ જેને એમ કહે છે કે અધૂરું છે, અપૂર્ણ છે અને દોષવાળું છે, તો એણે જેણે પ્રવર્તાવ્યો કે પ્રચાર કર્યો કે જેને જન્મ આપ્યો એ માન્યતાવાળાએ એવું અધૂરું શા માટે મૂક્યું, અધૂરું કરવાની જરૂર શું હતી? તો જવાબ આપે છે કે તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચારો કર્યા. એ સર્વજ્ઞ નથી, બધું જાણનારા નથી, કેમ કે આત્માને જાણ્યો નથી, આત્માને અનુભવ્યો નથી, આત્માને જાણ્યો નથી, એકને જાણ્યો નથી, તેણે સર્વજ્ઞને જાણ્યો નથી, સર્વજ્ઞ તત્વને જાણ્યા નથી. એટલે જે કંઈ છે એ પોતાની બુદ્ધિ શક્તિ મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી, અક્કલ જેટલી ચાલી, મોઢામાં મગજમાં જેટલું આવ્યું એટલું એમાંથી એમણે વિચાર કરીને મૂક્યું. કેટલુંક અટકળ છે, કેટલુંક અનુમાન છે, કેટલીક બુદ્ધિ શક્તિ છે, પણ ઉપયોગમાં જે નજરે દેખાય તરે તેવી શુદ્ધિ થઈ નથી, પોતાના આત્માની શુદ્ધિ થઈ નથી, એટલે એટલી સિદ્ધિ થઈ નથી, એટલે વધારે કહી શક્યા નથી. બુદ્ધિની ગતિ એટલે બુદ્ધિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી, બુદ્ધિની શક્તિ, એમ બધા અર્થ થાય. અનુમાન, તર્ક અને ઉપમા આદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. ધુમાડો ત્યાં અગ્નિ ને અગ્નિ ત્યાં ધુમાડો એ અનુમાન છે, પણ એટલું જ સાચું છે, જેટલું દેખાય છે તેટલું સાચું, જેટલું ઇતિહાસ પ્રમાણ આપી શકે, સાબિતી આપી શકે તેટલું માનવું. બાકી કોણ જોવા ગયું હતું 5000 વર્ષ પહેલાં શું હતું, લાખો વર્ષ પહેલાં શું હતું, એમ કરીને જ્યાં સુધી પહોંચ્યું મતિ ત્યાં સુધી, અથવા તો શાસ્ત્ર પહોંચ્યા ત્યાં સુધી તેટલું એમણે સ્વીકાર્યું. એટલે સાબિતી જોઈએ. વિજ્ઞાન સાબિત કરી બતાવે છે કે પાણીમાં જીવ છે તો માનો, વનસ્પતિમાં જીવ છે, જગદીશચંદ્ર બોઝ એમણે સાબિત કર્યું તો પાઠ્યપુસ્તકમાં આવવા માંડ્યું. બચપણની વાત લઈએ તો કે વનસ્પતિમાં જીવ છે, એ નવી શોધ જગતે સ્વીકારી અને પછી વહેતી મૂકી. જીના ગામમાં કે બધામાં તો વર્ષોના વર્ષોથી અનાદિકાળથી બોધ આવે જ છે કે વનસ્પતિમાં જીવ છે, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, તેવકાય, વાવકાય, બધી જ જીવ સૃષ્ટિ છે, બધામાં જીવ છે. નથી દેખાતા તેવા પણ જીવો હવામાં છે, આપણને દેખાતા નથી એટલે માનતા નથી, માનવું મુશ્કેલ પડે છે. પણ ભગવાને જોયું છે તો એ માનવા યોગ્ય છે કે શ્વાસોશ્વાસમાં પણ જીવો હિંસા થાય છે, જીવદયા પાડવી જોઈએ. અત્યારે જે બોલાય છે એમાં પણ જીવદયા નથી, ત્યાં જીવની રક્ષા નથી, ત્યાં જીવની હિંસા થાય છે. એમાં વળી લાઉડસ્પીકર, માઇક વગેરે વાપરીએ છીએ તો અગ્નિકાયના જીવો હણાય છે, જરૂર હણાય છે. પંખા વગેરે ચાલે તો વાયુકાયના જીવ હણાય છે.
પૃથ્વીકાય ઉપર ચાલીશું, ઘરેથી મંદિરજીમાં આવીએ કે હોલ પરથી ઘરે જઈએ કે કાંઈ પણ ક્રિયા પ્રવૃત્તિ તો હાલતા ચાલતા જીવો હણાય છે, તો તેવો જીવદયાનો સૂક્ષ્મ બોધ, અહિંસાનું સૂક્ષ્મ નિરૂપણ જીનાગમમાં છે, પણ બીજે ઠેર ઠેર આટલી સૂક્ષ્મતા નથી, આટલી તીક્ષ્ણતા નથી. તો અહીંયા વાત આવે છે કે તે બધાએ અનુમાન તર્ક અને ઉપમાથી મૂકેલું છે. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિકવાદ લીધો. ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવા યોગ્ય વિષય તેમણે દૂષિત કરી દીધા. બધી એકાંતે વાત લીધી. અહીંયા માનો કે ભક્તિ, તો એકલી ભક્તિથી મોક્ષ છે. ભક્તિનું સ્વરૂપ સમજાયું નથી. ભક્તિ કોને કહેવાય એ ખબર નથી. વિશ્વાસ તો કે શ્રદ્ધા રાખવાની. એક પથ્થરમાં શ્રદ્ધા હોય તો એ પથ્થરે આપણને ફળે. આપણે આ બહુ જ સાંભળીએ છીએ કે પથ્થર એટલા પૂજ્યા દેવ, તો કે ત્યાં શ્રદ્ધાની વાત છે. પણ શેની શ્રદ્ધા? એક અમેરિકને એવું કર્યું હતું વર્ષો પહેલાં, 50 વર્ષ જૂની વાત છે, કદાચ 70 વર્ષ હવે થયા હોય, કે ત્યાંથી આવ્યા પછી પોતાનું બૂટ, શૂઝ આજે પણ બધાને ઘેરું છે. જાતપાતની કંપનીને જાતપાતના વધારે મોંઘા શૂઝ પહેરવાની ફેશન છે. તો તે વખતે એમના શૂઝમાં બધાને રસ પડ્યો. એને બૂટ કહેતા હતા, અહીંયા એ શૂઝ હતું ખરેખર. તો બીજી એની પાસે પેર હતી, એમાં બૂટ પણ હતું. તો કે હું રાખી જાઉં? તો કે રાખી જાઉં. એટલે એક એમ રાખી ગયા અને એક લઈ ગયા. એક જ આપ્યું, બે ના આપ્યા. કે જે કાંઈ છે તમારે એકની જ સ્થાપના કરવી છે ને, તો એકને જ માનવું છે ને. તો એ બૂટની સ્થાપના કરી અને માતાજીની સ્થાપના કરીને એ રીતે બૂટ ભવાનીમાં એ વસ્તુ જુદી હશે, પણ અહીંયા એ બૂટને માતા માનીને બધાએ મંદિર ચણી દીધું ને ભક્તિ શરૂ કરી દીધી. તો એમ તો બને નહીં. એવી રીતે આવી વસ્તુને પણ લોકો માને છે, પૂજે છે. જેમ પથ્થર એટલા દેવ, એમ જેટલા પદાર્થ, વસ્તુ, ચીજ વસ્તુ એટલા દેવદેવી કરીને પૂજે છે, તો એ કરવા યોગ્ય નથી. આપણે કહેશો કે શ્રદ્ધાની વાત છે, પણ શ્રદ્ધા કોની? શ્રદ્ધા છે નહીં આત્માની નહીં ને જળ પદાર્થની. એ શું કરી શકે? કોઈ પણ પદાર્થ શું કરી શકે? એટલે જ્યાં પણ જળ વસ્તુની વાત આવે છે અને વળી આવી વ્યક્તિની વાત આવે છે, ત્યાં વિચારવા જેવું છે કે વિશ્વાસ મોટો ગુણ છે. શ્રદ્ધા વિના કાંઈ ફળતું નથી, શ્રદ્ધા વિના કાંઈ મળતું નથી. પણ શેની શ્રદ્ધા કરવાની છે? અને ભગવાન પાસે કે માતાજી પાસે કે ઈષ્ટદેવ દેવી પાસે કોઈ દિવસ કાંઈ યાચના કરાય નહીં, મગાય નહીં. બહુ તો મોક્ષ આપો એમ કહેવાય કે આ સંસારથી પાર ઉતરું, મને તારી દો એમ કહેવાય, પણ બીજું કાંઈ મગાય કહેવાય નહીં. એ ભૂલ થાય છે. તો ક્યાંય પણ શ્રદ્ધા વિના કાંઈ નથી, ધર્મ જ નથી, બરાબર છે. પણ શ્રદ્ધા કોની? આત્માની, શુદ્ધાત્માની, પરમાત્માની. એ વિચારવાનું છે. જેની તેની નહીં. આપણું ગોલ ઊંચું છે, મોક્ષે જવાની વાત છે. એટલે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂકી જવાય તો ચાલશે, પણ નિશાન, ખોટું નિશાન તો ચાલશે જ નહીં. પછી નીતિથી જ મોક્ષ એમ કીધો છે. તો એટલી નીતિમત્તાથી થતું નથી. નીતિ પાયો છે, પણ પછી આગળ જવું પડે. નહીંતર તો એથિક્સ કરી દીધું એટલે પતી ગઈ વાત, કે નીતિશાસ્ત્ર ભણી લીધું ને નીતિશાસ્ત્ર પ્રમાણે આચરણ કર્યું, તો તેમ નથી. તદ્દન નીતિ એકલા ઉપરથી થશે નહીં. તત્વજ્ઞાન જોઈશે, પદાર્થનું નિરૂપણ જોઈશે, વિવેક જોઈશે. પછી જ્ઞાન અને ક્રિયા, આ બધા જે એકાંતે લઈ લીધા છે, આપણે પહેલાં વાત થઈ છે એટલે લેતા નથી, એ કરવા યોગ્ય નથી. જુઓ અહીંયા 5 સમવાયની વાત કૃપાળદેવે ધીમેકથી મૂકી દીધી છે. એ 5 સમવાય શું છે? તો કે જીનાગમમાં વાત આવે છે. કેટલાક કહે છે કે જે કંઈ છે તે કાળથી જ થાય છે, કાળવાદી. કાલ દેવતાને નમસ્કાર એમ કહીએ છીએ, કાલ ભૈરવ કહીએ છીએ. તો કાલ દેવતાને નમસ્કાર શું કામ કર્યો છે? તો કે કાલ દ્રવ્ય છે જીનાગમ પ્રમાણે. તો જે કંઈ થાય છે તે સમયની જ મહત્તા છે ને. આપણે પણ કહીએ છીએ કે સમયની મહત્તા છે, સમયની મોટાઈ છે, સમયની બોલબાલા છે. આજે આમ છે, કાલે આમ છે. આજે આ વ્યક્તિ આમ છે, કાલે આ વ્યક્તિ આમ છે. જે કાંઈ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું તો સમયચક્ર. આ આરો, તે આરો, 5મો આરો તો સમયચક્ર. આ કાળમાં અત્યારે, ત્યારે, ભૂતકાળ, વર્તમાનકાળ, પછી ભવિષ્યકાળ, બધી જ રીતે સમય, સમય ને સમય છે. તો એ સિદ્ધાંત કે દર્શનવાળાની માન્યતા એમ છે કે જે કંઈ છે તે સમયથી જ છે, સમયની બલિયારી છે. એટલે કાળ દ્રવ્યને જ માનો, કાળ દ્રવ્ય સિવાય કાંઈ નથી. એટલે તેને સમયવાદી કહી દીધા, કાળવાદી કહી દીધા છે. અને ત્યાં કાળ દ્રવ્ય ઉપર તો ઘણું કહેવાનું છે, કોઈક અવસરે વાત. તો ત્યાં કાળની જ મહત્તા ગાઈ, એકાંતે ગાયું. બીજી કોઈ સાચી નરસી, સારી નરસી વાત નહીં, પણ કાળ, કાળને કાળ. અને આયુષ્ય પણ
પૂરું થતું જાય છે, જન્મ્યા ઓછું થતું જાય છે, તો એ પણ કાળની જ બોલબાલા છે. એટલે ત્યાં કહી દીધું કે કાળ પાક્યો નથી, શિયાળામાં જ ઠંડી લાગે, ઉનાળામાં જ આમ થાય, તો કાળની જ વાત આવે છે એમ કરીને કાળની વાત મૂકી. એક જ લીધું. બીજો છે સ્વભાવવાદી, કે શિયાળામાં જ ઠંડી લાગે, ઉનાળામાં જ ગરમી થાય, ચોમાસામાં જ વરસાદ આવે, અથવા અમુક ફળ વનસ્પતિ વગેરે ઋતુમાં જ થાય. હવે તો બધું બદલાઈ ચાલ્યું છે, કુદરતની સામે પડ્યો છે મનુષ્ય, એટલે પણ કુદરત તે કુદરત, એટલે ત્યાં સ્વભાવની વાત આવી કે જે કાંઈ છે તે એના સ્વભાવથી જ થાય છે. ગોળમાં ગળપણ જ કેમ, મીઠામાં ખારાશ જ કેમ, આવી બધી સ્વભાવવાદીની વાત છે કે જે કંઈ છે તે સ્વભાવથી છે, ગુણથી છે, લક્ષણથી છે. એટલે સ્વભાવ જ મુખ્ય છે, બીજું કાંઈ નથી. શરીરમાં કંઈ વાગે તો લોહી જ કેમ નીકળે, એમ એવા બધા તર્ક કર્યા છે ને એટલી બધી દૃષ્ટાંત મૂકેલા છે કે વાત જવા દો. તો કે સ્વભાવ છે તો બધું છે. ઠંડુ ગરમ તો પાણીનો સ્વભાવ શીત છે, અગ્નિનો ઉષ્ણ છે, આ પણ સ્વભાવથી જ વાત થઈ. બરફ ઠંડો જ હોય, તો આ બધું સ્વભાવથી છે, એટલે દુનિયા આખી સ્વભાવવાદ ઉપર છે એમ એમને દલીલ થાય છે. આ કાળવાદી, આ સ્વભાવવાદી. પછી નિયતિવાદી થયા, ભવિતવ્યતા ઉપર. જે બનવાનું છે તે બને છે. આપણે જેને પ્રારબ્ધ, દૈવ કે નસીબ કહીએ છીએ, કે જે થવાનું હશે તે થશે, જ્યારે જે થવાનું હશે તે થશે. એટલે મૂકો માથાકૂટ, આપણું નસીબ એમ કરીને પ્રારબ્ધવાદી દરેક વાતમાં, આશામાં કે નિરાશામાં પ્રારબ્ધને ઔશિક્યના ટેકે સૂઈ જાય કે મૂકી દે, તો તે પ્રારબ્ધવાદી થયા. પછી કર્મવાદી, કેટલાક એમ કે જે કાંઈ છે તે કર્મ પ્રમાણે થાય છે, એટલે એકાંતે એકેય લેવાનું નથી. કર્મ પ્રમાણે તો થાય છે, પણ માત્ર કર્મ પ્રમાણે થાય છે એવું નથી, બીજો પુરુષાર્થ જોઈએ છે. તો ત્યાં કર્મ, પૂર્વ કર્મ, હવેના કર્મનું ફળ આવશે તે, ભવિષ્યમાં કર્મનો ઉદય આવશે તે, અથવા તો શુભાશુભ બાંધ્યા હશે, એમ જે કાંઈ છે તે કર્મ, અને કર્મનો ક્ષય થશે ત્યારે મોક્ષ થશે. પણ કર્મ છે તો બધું છે, એટલે એકલું એકાંતે કર્મવાદી આવ્યા. નિમિત્તવાદી પણ કહેવાય છે. અને જે પાંચમું રહી જાય છે તે મુખ્ય પુરુષાર્થવાદી આવ્યા, ઉદ્યમવાદી આવ્યા, કે મારા વિના કાંઈ નથી, તમે ગમે તેટલા લડી મરો, પણ પુરુષાર્થ કહે છે હું પાંચેયમાં રહેલું છું. મારું એકનું આગવું સ્થાન છે, પણ કાળમાં, સ્વભાવમાં, નિયતિમાં અને કર્મમાં પુરુષાર્થ હું તો રહેલો જ છું, એમ પુરુષાર્થ કહે છે. આ પાંચેય સમવાયનો ઝઘડો છે, સરસ સંવાદ છે. અને તેના અંતે આ જીનાગમનો મોટો સિદ્ધાંત છે, અણમોલ સિદ્ધાંત છે, મૌલિક સિદ્ધાંત છે. આપણે એને હળવી રીતે લઈએ છીએ, પણ ખરેખર અહીંયા એ જ કહેવું છે, હળવાશથી જ કહેવું છે કે પાંચ છે તો છે, પાંચ આંગળી સંપીને રહે તો કામ થાય. એમ પાંચ સમવાય હોય તો કોઈ પણ ઘટના ઘટે છે, વસ્તુ બને છે, નહીં તો કાંઈ વસ્તુ આકાર લેતી નથી, સ્વરૂપ લેતી નથી. એટલે પાંચેયનો રોલ છે, 20-20% નથી, ટકાવારીમાં ફેર છે, પણ પાંચેયનું અસ્તિત્વ જરૂરી છે. પાંચેય હોય તો બધું થાય છે. એ પાંચ સમવાય અને ત્યાં પુરુષાર્થનું પ્રાધાન્ય છે. અને ખરેખર પુરુષાર્થ છે તે પાંચેય સમવાયમાં પુરુષાર્થ સમાય છે. એકલો પુરુષાર્થ હોઈ શકતો નથી. અને આ પાંચની માન્યતા શ્રદ્ધાની વાત કરતા હતા, સમ્યક દૃષ્ટિને હોય છે, બાકી હોતી નથી. એની દૃષ્ટિ સમ્યક થઈ ગઈ છે, મલિનતા જતી રહી છે, એટલે બુદ્ધિથી, અભિપ્રાયથી, વિચારણાથી સ્વીકાર કરી શકે છે, બાકી કોઈ સ્વીકાર કરી શકતું નથી. કેટલાકને તો આ ખબર જ નથી, અને કેટલાક સ્વીકારી શકતા નથી સ્વીકાર કરનારા એવા મહત પુરુષો, ધર્મ પ્રવર્તકો છે, એ પણ સ્વીકાર કરી શક્યા નથી. એમણે એકાંતે જ વાત લીધી છે, એક પક્ષ જ લીધો છે, એક પક્ષને જ મજબૂત બનાવ્યો છે. અને તેનાથી આ મતભેદ થયા, જેને પાખંડીના મતભેદ એમ કહી દેવું પડ્યું, કે જુદા જુદા આત્મા સિવાયની વાતમાં મેળવણ નાખી દીધું. આત્માની વાત હતી, સાચી સાંભળી હતી, પણ સ્વીકાર ન થઈ શકો, મીઠું મરચું ભેળવાઈ ગયું, અથવા તો પોતાની રીતે પ્રરૂપણા કરી, પોતાનો અભિપ્રાય મૂક્યો અને તે કલ્પના કરી દીધી, તે અસત થઈ ગયું. વળી જે તેમણે વિષયો વર્ણવ્યા તે સર્વ ભાવભેદ તેઓએ કંઈ જાણ્યા નહોતા. ભાવભેદ એટલે વસ્તુ, ભાવ કહેતા ત્યાં પદાર્થ ભેદ જાણ્યા નહોતા. એમણે નવતત્વથી જાણ્યું નથી, એમને સર્વજ્ઞતાથી જાણ્યું નથી, એમને ઉપયોગ શું એ ખબર નથી, અને એવી રીતે વાત મૂકેલી છે. જ્ઞાન દર્શન ચારિત્ર પૂર્વક જાણ્યા નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એટલે મોક્ષ ભાવ, આત્મ સ્વભાવ, સર્વજ્ઞતા, કેવલના એવા કોઈ ભેદભાવ જાણ્યા નથી. વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના, એટલે કે ભાવભેદ જાણ્યા વિના તેઓએ મૂકી દીધેલું છે. પોતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા, ટોંટ માર્યો છે એવું કે મહાબુદ્ધિ, પોતે પોતાને મહાન સમજે છે, ડાયો સમજે છે, શાણો સમજે છે, અને પછી પોતાને જેમ ઠીક લાગ્યું તેમ મૂકી દીધા અને વર્ણવી દીધા. તાર્કિક સિદ્ધાંત, દૃષ્ટાંત આદિથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જળભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યા. તેઓએ જે કંઈ લોજિકથી, પોતાની તર્કશક્તિથી અને દૃષ્ટાંત વગેરેથી
એના કરતાં આપણે ઓછી બુદ્ધિવાળા, પોતે મહાન પુરુષ અને આપણે બધા બીજા સામાન્ય માણસો એની પાસે પોતે વિશેષ બુદ્ધિવાળા ગણીને મૂકી દીધું, સમજાવી દીધું, અસ્તમ પસ્તમ સમજાવી દીધું અને જડ ભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. જે કાંઈ બોલતા નથી, જે જડ ભરત જેવા થઈને વિચરે છે, કે જાણે છે છતાં મારે કાંઈ કહેવું નથી, જોયા કરવું છે, એવી રીતે સ્થિરતાપૂર્વક જડ જેવા થઈ ગયા છે, તે જડ ભરત જેવા આગળ તેઓ પોતે ચડી ગયા, આગળ વધી ગયા અને સિદ્ધ કરી બતાવ્યું. પોતાનો કક્કો સાચો કર્યો. કીર્તિ, લોકહિત કે ભગવાન માનવાની આકાંક્ષા, એમાંની એક આદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અતિ ઉગ્ર ઉદ્યમ આદિથી તેઓ જય પામ્યા. મનાવાની ભાવના હતી, ધર્મ પામવાની ભાવના હતી કે હું પરમાત્મા, હું ભગવાન, તમે મને માનો, હું ડાયો, હું શાણો, હું વિશેષ બુદ્ધિવાળો, તમારા કરતાં બુદ્ધિ વધારે, તમને હું દૃષ્ટાંતથી તરફથી વધારે સમજાવી દઉં. અને કીર્તિની આકાંક્ષાથી, એવા કોઈને કોઈ ભાવથી એમના મનની ભ્રમણા, એટલે મનમાં પોતાને વહેમ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, ભ્રમ છે, અને એટલો બધો પુરુષાર્થ કર્યો કે વાત જવા દો. અને તેવા પુરુષાર્થથી તેઓ જય પામ્યા, એટલે કે રમતકરમાં જાણે બાજી જીતી ગયા. પણ હારવાની વાત છે, એ જીતમાં પણ હાર જ રહેલી છે. એટલે એક પક્ષનો જીત થયો, એક પક્ષને લઈને એ લોકોએ જીત મેળવી લીધી છે. બધા પક્ષ ઉપર વિજય મેળવ્યો નથી. કેટલાકે શૃંગાર અને લહેરી સાધનોથી મનુષ્યના મન હરણ કર્યા. લહેરી અને શૃંગારી સાધનો કે ધર્મમાં પણ બધી લહેર પડે, મજા પડે, મિથ્યાત્વ તો મોજ પમાડે તેવું જ છે. એટલે એના સાધન પણ બધા મિથ્યાત્વ જ છે, ખોટા જ છે. એટલે કે રંગ રાગ ને વૈભવ વિલાસને મોજ શોખથી પણ ધર્મ થાય છે, તેમ કરી અને ધર્મમાં પણ તેનો પ્રવેશ મેળવી અને મન બધાના હરી લીધા. દુનિયા મોહિનીમાં તો મૂળે જ ડૂબી પડી છે. એટલે એ લહેરી દર્શનથી ગાડર રૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કેવું માન્ય રાખ્યું. દુનિયા આમે મોહાંધ છે જ, એને કોઈ કહે કે તમે મોહમાં પડ્યા છો તો ગમવાનું નથી. એ મોહાંધતામાં આપણે પણ પાછી મોહની જ વાત કરીએ, આસક્તિની જ વાત કરીએ તો જગતવાસી જીવને તો તે ગમવાનું જ છે, માન્ય કરે જ છે. મૂળમાંય મોહ છે અને વધારામાં પણ મોહ છે. કેટલાકે નીતિ અને કંઈક વૈરાગ્ય આદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. એટલે કે વૈભવ વિલાસ એશ આરામ શૃંગાર પ્રધાન ધર્મની વાત મૂકી દીધી અને કેટલાકે નીતિ વૈરાગ્યવાળો ધર્મ માન્ય રાખ્યો. પણ જેમ કે ભર્તૃહરિજી પછી નીતિ શતક, વૈરાગ્ય શતક લખી દીધા, તો તેમણે લાગ્યું એટલે લખી દીધા. પણ બીજા તો એવો જ બોધ ગ્રહણ કરે કે પહેલાં તો એ પણ રાગી જ હતા ને, મહાસક્ત જ હતા ને, એ પણ સંસારી જ હતા ને, એ તો પછી દાજ્યા એટલે સમજાયું. એમ કરીને પોતે કેટલુંક માન્ય કરે, કેટલુંક માન્ય કરતા નથી. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાન રૂપ જ માની લીધા. ગાડરની જેમ, ઘેટા બકરાની જેમ એને માન્ય કરી દીધું. આગેવાન જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જાય છે, કોઈ આડોઅવડો વિચાર કરતા નથી. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાક સુખશીલિયા સાધનનો બોધ ખોસી દીધો. શરૂઆતમાં વૈરાગ્ય છે તે લઈ લીધો અને પછી એમાં શાતાશીલ્યું વર્તન કરી દીધું. શરૂઆતમાં તો બિલકુલ સંસારી, પછી મુમુક્ષુ થવા ગયા તો મુમુક્ષુતા પ્રગટું થઈ, ત્યાં થયું કે આમાં તો શાતા છે, સારી શાતા છે, તો શાતાશીલ્ય થઈ ગયા. તો સુખશીલિયા સાધનનો બોધ લાવ્યા અને ખોસી દીધો, પ્રવર્તાવ્યો. તો તે પણ કરવા જેવું નથી. એને સાચો વૈરાગ્ય જ ન કહેવાય. એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય હશે, એ મોહ ગર્ભિત વૈરાગ્ય હોય તો આવું બને છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તે આવું કરી શકે નહીં. પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિ ગમે તે કારણથી બીજાનું કહેલું પોતાને ન રૂચ્યું એટલે જુદો જ રાહ કાઢ્યો. થોડુંક બધું લઈ લીધું અને પછી પોતે નવો મત પ્રવર્તાવવાની ભ્રમણાથી બીજાની અપૂર્ણતા કાઢી, દોષ કાઢ્યા અને કેટલુંક પોતાને ગળે ન ઉતર્યું, પોતાની ફ્રેમમાં ન બેઠું એટલે એટલું ઠીક લાગતું નથી. આ પુરુષનો વાત સાચી છે, આ પુરુષનો બોધ સાચો છે, આ દર્શન સાચું કહે છે, આ ભગવાન સાચું કહે છે, એમ કરીને પોતાને જે ગમતું ફાવતું હતું તે ગમતાનો ગુલાલ કરી નાખ્યો. આમ અનેક મતાંતરની ઝાડ થતી ગઈ. 4-5 પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળ ધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. 4-5 પેઢી સુધી એકનો એક લીધો કે આજ ધર્મ છે એટલે અમારા બાપ દાદા આજ માનતા હતા, અમારા પેરેન્ટ્સ આજ માને, એના દાદા દાદી, એના દાદા દાદી, અમારા ગામમાં, અમારા કુળમાં તો આ જ ધર્મ છે એટલે કુળ ધર્મ થઈ પડ્યો. વળી દીકરી પિયરથી સાસરે જાય તો કે ત્યાં જુદો ધર્મ હતો, બીજો ધર્મ હતો, પણ હવે તો તે જ ધર્મ અમારો ધર્મ, સાચો ધર્મ. એટલે એને કુળ ધર્મ માન્યો અને કુળ ધર્મને મૂળ ધર્મ માની લીધો. હકીકતે કુળ ધર્મ જુદો છે, મૂળ ધર્મ જુદો છે. મૂળ ધર્મ એટલે બીજું કાંઈ નથી, આત્માનો ધર્મ.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. જે મા બાપે માની લીધો, ગુરુજનોએ માન્યો, ઘરના વડીલોએ માન્યો એટલે મારો ધર્મ, એમ તો નહીં. હું આત્મા છું તો મારો ધર્મ આત્મધર્મ, આત્મધર્મ તે મારો ધર્મ, સારો સાચો તે મારો ધર્મ, મારો તે સાચો, એમ નહીં. આમ સ્થળે સ્થળે થતું ગયું છે. અને શિક્ષાપાઠ 60 ધર્મના મતભેદ ભાગ 3. જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તો બીજા ધર્મ મતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં. બીજાને ખોટા કહેવા માટે એક સાચો હોવો જોઈએ, એક સાચું હોવું જ જોઈએ, તો જ બીજાને કાંઈક કહી શકાય. તુલના કરીને કહી શકાય કે જુઓ આ વાતનો જવાબ આમ છે. એટલે એક સાચું કહો એમાં આવી જ ગયું કે બીજા ખોટા. બીજા ખોટા છે એમ કહેવા જતાં એક સાચો છે એ સાબિત થાય જ છે. એ માટે જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેના તત્વ પ્રમાણથી બીજા મતની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ. એ બીજા ધર્મ મતોમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. હવે જીનાગમની જૈન તત્વની, સર્વજ્ઞ પ્રરૂપિત તત્વની, કેવલી પ્રરૂપિત ધર્મની વાત આવે છે કે એમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ વિચાર નથી, એટલે કે બીજામાં નથી પણ જૈનમાં છે. કેટલાક જગતકર્તાનો બોધ કરે છે પણ જગતકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી. ભગવાને દુનિયા બનાવી છે તો આવી બનાવી ઠેકાણા વિનાની. કેટલાક સુખી, કેટલાક દુઃખી, કેટલાક રાય, કેટલાક રંગ, કેટલાક સનાત, કેટલાક અનાથ, કેટલાક જાડા, કેટલાક પાતળા, એમ જે કાંઈ બધી વિવિધતા દેખાય છે તેમ હોઈ શકે નહીં. ભગવાન તટસ્થ, શુદ્ધ, ન્યાયયુક્ત, પ્રામાણિક હોય તો આવું બનાવે નહીં. બીજું કે ભગવાનને કોણે બનાવ્યો, એ બનાવનારને કોણે બનાવ્યો, એને કોઈક દિવસ તો કોકે બનાવ્યો હોય ને, એ ક્યાંથી આવ્યા. એટલે જગત કરતા કે જે કોઈ પરમાત્મા છે, સૃષ્ટિનો કરતા, હરતા, ધરતા અને પાલક, પોષક કે એનો સંહાર કરનાર, એવી આપણે માન્યતા ધરાવતા નથી. એ જગત કરતાનો છેદ ઉડી જાય છે. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે. ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન ક્રિયા બંનેથી મોક્ષ કહેનારા તો તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને તે બંનેનો ભેદ શ્રેણીબંધ કહી શકતા નથી અને ત્યાં જ તેની સર્વજ્ઞતાની ખામી જણાય છે. જુઓ, જ્ઞાન અને ક્રિયા બંને જરૂરી છે તો કેટલાક એકલા જ્ઞાનને મોક્ષ માને છે, કેટલાક એકલી ક્રિયાને મોક્ષ માને છે. હકીકતે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, તો જ્ઞાન અને ક્રિયાનું સ્વરૂપ બંને જાણવું જોઈએ અને પહેલું જ્ઞાન છે પછી ક્રિયા કહેતા અહિંસા છે તે સમજાવવું જોઈએ. તે પણ નથી સમજાયું એટલે ભેદ પડ્યો છે અને ત્યાં સર્વજ્ઞતાની ખામી છે. સતદેવમાં કહેલા અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમત સ્થાપકો રહિત નહોતા એમ એઓના ગૂંથેલા ચરિત્રો પરથી પણ તત્વની દૃષ્ટિએ દેખાય છે. આપણે જે કંઈ 7મા, 8મા, 9મા પાઠમાં જોઈ ગયા છે, સતદેવ તત્વ, સદગુરુ તત્વ, સદ્ધર્મ તત્વ, એ જ વાત છે. એટલે અહીંયા પુનરાવર્તન કરતા નથી કે સાચો દેવ કોને કહેવાય કે 18 દૂષણોથી રહિત હોય, 18 દોષ એનામાં ન હોય, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, નિદ્રા વગેરે, તો એ બધા દોષ વિનાના હોય તો જ સર્વજ્ઞતા કહેવાય. જો એ દોષ છે તો સર્વજ્ઞ નથી. એટલે જે બીજા ધર્મ મતો ગૂંથ્યા છે તે સર્વજ્ઞ નહોતા એ સાબિત થાય છે. કેટલાક મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઇત્યાદિ અપવિત્ર વિષયોનો બોધ છે. તે તો સહજમાં અપૂર્ણ અને સરાગીના સ્થાપેલા જોવામાં આવે છે. વેદાંત દર્શન વગેરેમાં તો કે પૂર્વાશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ છે, પછી ગૃહસ્થાશ્રમનું મહાત્મ્ય વિશેષ દર્શાવ્યું, એ પણ છે, અપેક્ષાએ વિશેષ મહાત્મ્ય છે, તેમ છતાં પૂર્વ પર અવિરુદ્ધ કહેવાય તેવી વાતો આવતી નથી. બ્રહ્મચર્ય પાલનનું જે મહાત્મ્ય છે તે સ્થળે સ્થળે ગાયું છે, તેમ છતાં ક્યાંક એવું લખાઈ જાય છે કે અપુત્રની ગતિ થાય નહીં, સંતાન વિનાની ગતિ થાય નહીં, એમાં પણ પુત્ર જ હોવો જોઈએ વગેરે, તો ત્યાં પૂર્વ પર અવિરુદ્ધ રહેતું નથી, ટકતું નથી. એટલે આવી ઘણી બાબતો ઉપનિષદમાં, શાસ્ત્રમાંથી મળી આવે છે. તો તે અપવિત્ર વિષયનો બોધ છે. તે સહજમાં અપૂર્ણ અને સરાગી પુરુષના રચેલા કહેવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ કયો, કોઈએ કંઈ નહીં એ રૂપ મોક્ષ કયો, કોઈએ સાકાર મોક્ષ કયો, કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે. ફરીથી કોઈએ સર્વવ્યાપક મોક્ષ કીધો, એટલે કે મોક્ષ બધે જ રહેલો છે. જે કંઈ બ્રહ્મ તત્વ છે એ મોક્ષ થાય છે તો મોક્ષમાં જઈને એક બ્રહ્મમાં બધા જ ભળી જાય છે, એ સર્વવ્યાપક મોક્ષ છે. તો તેમ નથી, જીનાગમ સ્વીકારતું નથી. કોઈ કહે છે એવું કંઈ મોક્ષ જેવું હોતું જ નથી, એ રૂપ મોક્ષ છે. અહીંથી છુટકારો, મોક્ષ થઈ ગયો એટલે મોક્ષ જ થઈ ગયો. આ ભવથી છૂટ્યા પણ બીજે જન્મ ધારણ કર્યો એવું જાણે માનતા જ નથી. કોઈક સાકાર મોક્ષ માને છે કે અહીંયા જ હોય તે જ ભગવાન, તેનો જ મોક્ષ. અને કેટલાક અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે. જેમ કે અહલ્યા અને પથ્થર થઈ ગયો, શિલા રૂપે રહ્યા અને પછી મોક્ષ થઈ ગયો, તો એમ પણ નથી.
કે અપ્સરાને મોકલી ચાલો ચારિત્ર ભ્રષ્ટ થોડોક વખત પૃથ્વીલોક પર જઈ આવો અને પછી પાછો મોક્ષ, તો એમ કંઈ મોક્ષ નથી. એમ કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. તેઓના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિર્ગ્રંથ આચાર્યોના ગૂંથેલા શાસ્ત્રોથી મળી શકશે. રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એનાથી જે નિવર્તી ગયા છે તે પુરુષોના શાસ્ત્રોમાંથી એટલે કે જિનાગમમાંથી આ વાત મળી જશે. વેદ સિવાયના બીજા મતના પ્રવર્તકો એમના ચરિત્રો, વિચારો ઇત્યાદિ વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વેદે પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાખી, બે ધડકતાથી વાત મર્મમાં નાખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતો વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે. વેદાંત દર્શનની વાત આપણે શરૂઆતમાં જ લઈ લીધી કે મીમાંસકો જુદા જુદા થયા છે, પણ એમણે બે ધડકતાથી વાત મર્મમાં નાખી છે અને મર્મ કહી દીધો એમ લાગે છે, પણ ખરેખર મોઘમ રાખ્યું છે અને એવો ગંભીર ડોળ પણ કર્યો છે. જે પૂર્ણ દર્શન વિશે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિશે છે. તેના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તો પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવા પૂર્ણ એકેય વર્ણવ્યા નથી.